પાલનપુર નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે અને ભાજપમાં ઉમેદવારી કરવા માટે જાણે કાર્યકરોનો રાફડો ફાટ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું રણશીંગું ફૂંકાતા જ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે। પાલનપુર નગરપાલિકામાં સત્તાના સૂત્રો હસ્તગત કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર પસંદગીની પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ કરી દીધો છે। પક્ષ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારોએ 1 થી 2 એપ્રિલ દરમિયાન પરિચય ફોર્મ મેળવીને તેને સંપૂર્ણ વિગતો સાથે ભરવાના રહેશે। આ પ્રક્રિયાના પ્રથમ દિવસે જ પાલનપુર શહેર ભાજપ કાર્યાલય ખાતે દાવેદારોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો હતો, જેમાં માત્ર એક જ દિવસમાં 200 જેટલા ફોર્મનું વિતરણ થતાં રાજકીય વિશ્લેષકો પણ ચોંકી ઉઠ્યા છે। ભાજપના પાયાના કાર્યકરોથી લઈને સ્થાનિક આગેવાનોમાં પાલિકાની ચૂંટણી લડવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જે ફોર્મ લેવા ઉમટેલી ભીડ પરથી સ્પષ્ટપણે વર્તાઈ રહ્યો છે। આ ભરાયેલા પરિચય ફોર્મ આગામી 3 એપ્રિલના રોજ ચડોતર ખાતે આવેલા પક્ષના કાર્યાલય કમલમ ખાતે નિયુક્ત કરાયેલા ચૂંટણી નિરીક્ષકો સમક્ષ રજૂ કરવાના રહેશે। નિરીક્ષકો દરેક દાવેદારની પ્રોફાઇલ, પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને સ્થાનિક સ્તરે તેમની પકડની ઝીણવટભરી તપાસ કરશે અને ત્યારબાદ જ આખરી પેનલ તૈયાર કરવામાં આવશે। પાલનપુરના વિવિધ વોર્ડમાં સીટ મેળવવા માટે અત્યારથી જ સોગઠાબાજી શરૂ થઈ ગઈ છે અને જૂના જોગીઓ તેમજ નવા ચહેરાઓ વચ્ચે ટિકિટ મેળવવા માટે જોરદાર સ્પર્ધા જામી છે। જે રીતે ફોર્મ વિતરણના પ્રથમ દિવસે જ ઉમેદવારોનો આટલો મોટો આંકડો સામે આવ્યો છે, તે જોતા આગામી દિવસોમાં પસંદગી સમિતિ માટે પણ યોગ્ય ઉમેદવાર નક્કી કરવાનું કામ લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થશે। શહેરના વિકાસના મુદ્દાઓ અને પક્ષની છબીને ધ્યાનમાં રાખીને કોને ટિકિટ મળશે તેના પર સૌની નજર ટકેલી છે। હાલ તો પાલનપુરના રાજકીય આલમમાં માત્ર ને માત્ર નગરપાલિકાની ચૂંટણી અને ટિકિટની વહેંચણીની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે। ભાજપ કાર્યાલય અત્યારે કાર્યકરોથી સતત ધમધમી રહ્યું છે અને દરેક દાવેદાર પોતાની દાવેદારી મજબૂત હોવાના દાવા કરી રહ્યા છે। આમ પાલનપુર નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપમાં ઉમેદવારોનો ભારે ઉત્સાહ અને ધસારો જોવા મળી રહ્યો છે। પ્રથમ દિવસે જ 200 ફોર્મના વિતરણ સાથે હવે આગામી 3 એપ્રિલે નિરીક્ષકો સમક્ષ રજૂ થનારી દાવેદારી બાદ જ ખબર પડશે કે કોનું નસીબ ચમકે છે।